સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય યોગેશભાઈ પટેલની પરંપરાને પરિવારે જાળવી રાખી ગુરુ પૂર્ણિમાએ ભીમનાથ મહાદેવ મંદિર પહોંચ્યા. સાવલીવાડા સ્વામીજીના સમાધિ મંદિરે પરિવારજનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. ભાવુક દ્રશ્યો સર્જાયા. વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલા સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરમાં ગુરુ પૂર્ણિમા પર્વની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે માંજલપુરના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના પરિવારજનો પણ ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. ભીમનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય બ્રહ્મલીન સાવલીવાડા સ્વામીજીના સમાધિ મંદિરે પરિવારજનોએ શ્રદ્ધાભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સ્વર્ગસ્થ યોગેશ પટેલ દર વર્ષે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે નિયમિત રીતે સાવલીવાડા સ્વામીજીના સમાધિ મંદિરે દર્શન અને વંદના માટે આવતા હતા. આ વર્ષે તેમના અવસાન બાદ પણ પરિવારે તેમની આ પરંપરા જાળવી રાખી. પરિવારજનો સ્વર્ગસ્થ યોગેશ પટેલનો ફોટો સાથે લઈને સમાધિ મંદિરે પહોંચ્યા હતા. ગુરુચરણોમાં વંદના અર્પણ કરતી વખતે પરિવારજનો ભાવુક બન્યા હતા અને સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભક્તિ, શ્રદ્ધા અને સ્મરણોથી ઓતપ્રોત બનેલા પ્રસંગે ઉપસ્થિત ભક્તોમાં પણ વિશેષ ભાવાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું.